વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ નંબર 4 પૂરો કરેલો છે, જે સંચાલનનું બીજા નંબરનું કાર્ય છે, વ્યવસ્થાતંત્ર. હવે આપણે નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ છીએ, જ્યાં 5મું યુનિટ છે કર્મચારી વ્યવસ્થા. કર્મચારી શું કામ જરૂરી છે? તો આપણે આગળ પણ જોયું વ્યવસ્થાતંત્રમાં કે તમે જે પણ કામ સોંપશો કોને ધ્યાનમાં રાખીને સોંપશો? તો કે કોઈ પણ વ્યક્તિની આવડતને, એના કૌશલ્યને, એના ગુણોને જોઈને તમે એને કામ સોંપશો. પણ પહેલાં આવા પ્રકારની માનસિકતા નહોતી. પહેલાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ 19મી સદીમાં, ત્યારે ઉત્પાદન છે એ મોટા પાયે શરૂ થઈ ગયું. તો એકમનો જે સંચાલક અથવા તો માલિક હોય, સ્થાપક હોય, એને એવું લાગ્યું કે આ બધું ટેકનોલોજીના કારણે થાય છે. પણ જે યંત્રો છે એ પણ આપોઆપ ચાલતા નથી, એ પણ સંચાલિત હોય છે. કોના દ્વારા? તો કે કર્મચારીઓ દ્વારા. એટલે જેટલો પણ કર્મચારી છે એ કાર્યશીલ રહેશે અને કાર્યદક્ષ કર્મચારી હશે એટલો જ એકમને ફાયદો થાય છે. આ જે ખ્યાલ હતો અત્યાર સુધીનો કે યંત્રો મહત્ત્વના છે, એ 19મી સદી બાદ એ વિચાર છે એ થોડોક ઓછો થઈ ગયો અને કર્મચારી છે એને મહત્ત્વ મળવા લાગ્યું. એટલે કર્મચારીની પસંદગી, એની ભરતી, નિયુક્તિ, બઢતી, બદલી અને એની નિવૃત્તિ, એ સુધીના બધા જ કામો છે એ વૈજ્ઞાનિક નિર્ણયો સાથે થવા લાગ્યા. પહેલાં આડેધડ કર્મચારી એટલે કે મજૂરને લઈ લેવામાં આવતા, એને કામ સોંપી દેવામાં આવતું, એ જેવું કરે એવું, એના ઉપર બહુ ધ્યાન આપવામાં નહોતું આવતું. પણ ધીમે ધીમે એકમને ખ્યાલ આવ્યો કે આમાં તો આપણા કાચા માલનો બગાડ થાય, સમય વધારે જાય, સમયનો વ્યય થાય, શક્તિનો વ્યય થાય, પછી ઇલેક્ટ્રિસિટી બગડે, પાણી બગડે, સમય બગડે અને પૈસા તો બગડે જ બગડે. એટલે કેવી રીતે કર્મચારીઓ તૈયાર કરવા, કેવી રીતે એની પસંદગી કરવી, કેવી રીતે એને કામ સોંપવું, કામ અંગેની તાલીમ આપવી, એનો વિકાસ સતત થતો રહે તેવા પ્રયત્ન કરવા, એ અંગેના બધા જ નિર્ણયો ધીમે ધીમે શરૂ થયા. તો કર્મચારી વ્યવસ્થા છે એ આપણે એનો ખ્યાલ જોઈએ તો કર્મચારી વ્યવસ્થાનો ખ્યાલ શું છે કે જો તમે અયોગ્ય વ્યક્તિ પસંદ કરશો ને તો પણ તમને ફાયદો થશે નહીં. અને બીજું કે તમે યોગ્ય વ્યક્તિ પસંદ કરશો પણ એને યોગ્ય તાલીમ નહીં આપો તો પણ એકમને ફાયદો થતો નથી. એટલે અહીંયા કહેવાની શું વાત છે કે તમે કોઈ પણ એકમ માટે જ્યારે કર્મચારીને પસંદ કરો છો ત્યારે તમે એને કઈ રીતે પસંદ કરો છો? તો કે કર્મચારીઓ છે એ એવી રીતે પસંદ થવા જોઈએ કે તમે એને વ્યવસ્થાતંત્રની અંદર યોગ્ય રીતે કામ આપી શકો, એના વિશિષ્ટીકરણમાં જે ગુણો રહેલા છે, આવડત રહેલી છે, એ મુજબ એના ગુણોનો કે એની કૌશલ્યનો લાભ લઈ અને એકમને કેમ ફાયદો થાય એ મુખ્ય બાબત ઉપર વિચાર કરી અને કર્મચારીઓને કામ આપો. પણ કર્મચારી છે એ જો યોગ્ય રીતે પસંદ થયેલો હશે અને કર્મચારીમાં જો કામ કરવાની વૃત્તિ હશે તો એ પોતાની શક્તિનો વ્યવસ્થિત ઉપયોગ કરી અને એકમને સફળતા અપાવશે. તો એના સામાન્ય ખ્યાલમાં, સામાન્ય અર્થમાં કર્મચારી વ્યવસ્થા એટલે શું? તો કે કર્મચારીઓને મેળવવા, પછી એને કેળવવા અને જાળવવા સુધીના સંબંધો છે એટલે કર્મચારી વ્યવસ્થા. એટલે સાવ સામાન્ય બાબત તમને શબ્દોમાં કીધી છે કે એક તો એની સરસ રીતે પસંદગી થવી જોઈએ, એટલે કે સારામાં સારો કર્મચારી છે એ મેળવવાના પ્રયત્ન થાય. મેળવી લીધા પછી એને એકમના વાતાવરણ અનુસાર, ધંધાકીય પર્યાવરણ અનુસાર, કાર્યપ્રણાલી અનુસાર કેળવવા, એટલે કે યોગ્ય તાલીમ આપવી અને પછી તાલીમ આપ્યા પછી અન્ય એકમમાં ન જતા રહે
બીજા કોઈ સંસ્થામાં ન કામ કરવા માટે જતા રહે એટલે એને જાળવવા, એટલે પોતાના જ એકમમાં એ સ્થાયી રહે એવા પ્રયત્ન કરવા, ત્યાં સુધીના સંબંધ એટલે કર્મચારી વ્યવસ્થા. હવે એનો વિસ્તૃત અર્થ છે કે કર્મચારી વ્યવસ્થા એટલે કર્મચારીઓની ભરતી, પસંદગી, તાલીમ, બઢતી અને તેની નિવૃત્તિ પછીના કાર્યોનો સમાવેશ કર્મચારી વ્યવસ્થામાં થાય છે. એટલે ખાલી કર્મચારીઓને આપણે એકમમાં લઈ એટલે આપણે એનું ધ્યાન રાખીએ છીએ એવું નહીં, પણ એ નિવૃત્ત થઈ ગયા પછી પણ કેવી રીતે એની સાથેનો સંબંધ છે એ સ્થપાયેલો રહે છે એ જોવું, એ કર્મચારી વ્યવસ્થામાં જ આવે છે. જેની લાક્ષણિકતાઓ બહુ વધારે નથી, 7 જ છે. ખૂબ જ ટૂંકમાં પ્રશ્ન પૂછાય એવો છે. બહુ આઈએમપી નથી કહી શકાતો આ પ્રશ્નને, પણ મુદ્દા છે, ધ્યાને રાખવાના છે. ખૂબ ટૂંકમાં પૂછાય છે. વધારે પૂછાતા પ્રશ્નો આ પાઠમાંથી 4 જ છે. ભરતીના પ્રાપ્તિ સ્થાનો, પસંદગીની પ્રક્રિયા, તાલીમનું મહત્ત્વ, વિકાસનું મહત્ત્વ અથવા તો તાલીમ અને વિકાસ વચ્ચેનો તફાવત. આવા પ્રશ્નો છે એ અહીં વધારે પૂછાય છે, પણ ક્યારેક પૂછાઈ જાય તો આપણને તકલીફ પડવી જોઈએ નહીં. પહેલું લક્ષણ છે કે સંચાલનનું અગત્યનું કાર્ય. સંચાલનના જેમ બીજા કાર્યો છે, આયોજન, વ્યવસ્થા તંત્ર, અંકુશ, દોરવણી, એમ કર્મચારી વ્યવસ્થા છે પણ એ પણ એક સંચાલનનું અગત્યનું કાર્ય છે. બીજું છે કાયમી પ્રક્રિયા. હવે કાયમી પ્રક્રિયા શું કામ? તો કે એક વખત તમે કર્મચારી લઈ લેશો એટલે એકમ ચાલશે ત્યાં સુધી કર્મચારી રહેશે એવું નહીં હોય. કર્મચારીની બદલી થાય, એની બઢતી થાય, નિવૃત્ત થાય તો એની જગ્યાએ બીજા કર્મચારીઓને સતત લેવા પડે છે. તો આ રીતે તાલીમ આપવી પડે, એનો વિકાસ થતાં એ અન્ય જગ્યાએ જાય, બઢતી મળે, એની બદલી થાય, તો એ જગ્યા ખાલી રહે તો આ વ્યવસ્થા છે, આ પ્રક્રિયા છે એ સતત કરવી પડે છે, કાયમ કરવી પડે છે કે નવા નવા કર્મચારીઓને આપણે પસંદ કરી અને એકમમાં સ્થાન આપીએ. ત્રીજું છે માનવ સંબંધો સાથે નિસ્બત. જે જીવંત સાધન જો કહી શકાય એકમમાં તો એ કર્મચારી જ છે. યંત્રો છે એને કોઈ ફિલિંગ્સ હોતી નથી, પોતાની મેળે સ્વયં સંચાલિત હોતા નથી, એને શરૂ કરવા માટે પણ માણસો જોઈએ છે. અને એક વખત કર્મચારીઓ છે એ તમારા એકમમાં આવે, તમે એને ભરતી કરો, પછી એની સાથે એકમના સંચાલકનું માનવતાભર્યું વર્તન છે એ અપેક્ષિત છે, એનું ધ્યાન રાખવામાં આવે. એટલે એની સાથે માનવ સાથે જેવો સંબંધ હોય એવો સંબંધ છે એ એકમમાં પણ સ્થપાવવો જોઈએ. એના પછી ચોથું છે પ્રવૃત્તિઓ ગતિશીલ બને. જો યોગ્ય કર્મચારી વ્યવસ્થાને કારણે એકમની દરેક પ્રવૃત્તિઓ ગતિશીલ બને છે. એટલે આ પણ આગળના મુદ્દાની સાથે જ છે કે યંત્રો સ્વયં સંચાલિત નથી, એને પણ કાર્ય કરાવવા માટે કર્મચારી જોઈએ છે. તો કર્મચારી છે એ જેટલો એક્ટિવ હશે એટલી એકમની પ્રવૃત્તિઓ પણ ઝડપી અને ગતિશીલ બનશે. એના પછી 5મી લાક્ષણિકતા છે અન્ય કાર્યો સાથે સંબંધ. અન્ય કાર્યો ક્યાં? તો કે સંચાલનના અન્ય કાર્યો છે જેવા કે આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, અંકુશ, એ બધા જ સાથે કર્મચારી વ્યવસ્થાને પણ સંબંધ છે, કારણ કે એમાં કર્મચારી મુખ્ય સ્થાને રહેલો છે. તમે આયોજન કરો તો એમાં પણ કર્મચારી કે અધિકારી હોય, વ્યવસ્થા તંત્રમાં પણ એ નક્કી કરવા માટે કર્મચારી અથવા અધિકારી છે એ નિર્ણયો લે છે. દોરવણી આપશો તો પણ કોણ કોને આપશે? તો કે કર્મચારી જ કર્મચારીને આપે, અધિકારી તાબેદારને આપે. તો એ પ્રકારે એક પ્રકારનો અને બધા જ કાર્યો સાથે સંબંધ છે. એના પછી 6થું છે વિસ્તૃત પ્રવૃત્તિ. કર્મચારી વ્યવસ્થા એ ફક્ત કર્મચારી કલ્યાણની પ્રવૃત્તિ નથી, પરંતુ કર્મચારીઓ મેળવવા, કેળવવા, જાળવવા અને તેના વિકાસના કાર્ય સુધી એને સંબંધ છે. એટલે વિસ્તૃત પ્રક્રિયા છે કે ખાલી આપણે કર્મચારીઓને કામ આપી દીધું એટલે પૂરું થઈ જતું નથી, પણ એ શ્રેષ્ઠ રીતે પોતાનું કામ કરતા જાય,
ધંધા અથવા તો એકમના વિકાસ સાથે એનો વ્યક્તિગત વિકાસ થાય એ જોવું પણ એકમની જવાબદારી છે. એ રીતે એ વિસ્તૃત પ્રક્રિયા છે. અને છેલ્લું છે મૂડી ખર્ચ, કૌંસમાં લખેલું છે રોકાણ. તમારો કર્મચારી છે એની પાછળ તમે જે પણ ખર્ચ કરો છો એ તમારું ખર્ચ નથી, ખરેખર તો એ તમે કરેલું રોકાણ છે. કેવી રીતે? તો કે કર્મચારીઓની ભરતી, પસંદગી, તાલીમ અને વિકાસ માટે કરેલ ખર્ચ એ ધંધાનો ખર્ચ ન ગણતા તેને જરૂરી મૂડી ખર્ચ એટલે કે રોકાણ ગણાવી શકાય. કારણ કે જેટલો કર્મચારી કેળવાયેલો હશે એટલું ઝડપથી એ ધંધાકીય હેતુઓને સિદ્ધ કરવા માટે પ્રયત્નશીલ બનશે, કાર્યદક્ષ બનશે અને એવી રીતે એ ધંધાના સફળતામાં મદદરૂપ થશે. એટલે એની પાછળ જે પણ ખર્ચ એકમ કરે છે એ ખરેખર ખર્ચ નથી, પણ એને ભવિષ્યમાં જે વળતર મળવાનું છે કર્મચારી દ્વારા એ એક પ્રકારનું રોકાણ છે. અહીંયા આપણે આ મુદ્દો છે એ પૂર્ણ કરીએ છીએ. કર્મચારી વ્યવસ્થા મોસ્ટ આઈએમપી પાઠ છે, એમાંથી 10 માર્કનું તમને પૂછાય છે અને સેક્શન ઈમાં એક પ્રશ્ન પૂછાય છે. એટલે અહીંયા એવું હોય છે કે સેક્શન ઈમાં તમને 2 પ્રશ્ન પૂછાશે, બે પ્રશ્ન આ જ પાઠના હશે. તમને અથવાનો પ્રશ્ન મળે છે, એમાં પાઠ 5માંથી એકના અથવામાં બીજો પ્રશ્ન છે એ પણ આ જ પાઠમાંથી પૂછાય છે. એટલે એ ધ્યાને રાખશો. જેમ જેમ તમે સિલેબસ જોતા જશો અને પરિચિત થતા જશો એમ એમ તમને ફાયદો જણાશે.